તો પોરબંદરની સ્થિતિ જોઈ પોરબંદરના લોકો શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળ્યું। તો આ તરફ જૂનાગઢમાં પણ જોવા મળી રહ્યો છે આ જેતપુરના પ્રોજેક્ટ સામે વિરોધ। જૂનાગઢમાં પણ માછીમારી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને દહેશત છે કે જો આ પ્રોજેક્ટ અમલી બની જશે તો પછી તેઓને પણ ફટકો પડશે। માત્ર જૂનાગઢ કે પોરબંદર જ નહીં પરંતુ ગુજરાતના 1600 કિલોમીટર દરિયાને નુકસાનની શક્યતાઓ છે। આગામી દિવસોમાં 3 લાખ માછીમારો રસ્તા પર ઉતરશે અને પ્રોજેક્ટનો વિરોધ કરશે। સરકારી પ્રોજેક્ટ સામે વિરોધની આગ। દરિયાને કેમ પ્રદૂષિત કરવા માંગે છે સરકાર? માછીમારોના ભાવિ સામે સૌથી મોટો સવાલ। દરિયામાં પ્રદૂષિત પાણી છોડવાના પ્રોજેક્ટ સામે હવે દિવસે ને દિવસે વિરોધ ઉગ્ર થઈ રહ્યો છે। એક બાદ એક જિલ્લાઓમાં હવે માછીમાર સમાજ આ પ્રોજેક્ટ સામે લડી લેવાના મૂડમાં આવી ગયો છે। જેતપુર ડાઇંગ એસોસિએશનના પાણીના નિકાલની જે પાઇપલાઇન જે છે તે દરિયામાં પહોંચાડવાનો જે સરકારનો જે પ્રોજેક્ટ છે તેમની સામે માછીમાર સમાજમાં ખૂબ મોટો વિરોધ પ્રગટ થયો છે। ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। આપણે અત્યારે દરિયાની વચ્ચે છે કે જે દરિયાની જે માંગરોળ બંદર છે ત્યાં માછીમાર સમાજના અગ્રણીઓ તેમને બોટ સાથે આ કઈ રીતે જે આ પાણી દરિયામાં ઠાલવવામાં આવશે અને તે મચ્છી કેટલી નુકસાન થશે, મચ્છીનો જે મૃત્યુ થાય છે, જે લોકો જે મચ્છીને આરોહતા હોય છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આ રોગના ભોગ બને તેવી જે આખી વાત છે। માછીમારો માની રહ્યા છે કે જો આ પ્રોજેક્ટ અમલી બનશે તો લાખો માછીમારોને મોટો ફટકો પડશે અને દરિયામાં જીવસૃષ્ટિ પણ નાશ પામશે। સરકારને અમે આ સમજાવવા માંગીએ છીએ કે આ 3.5 લાખ માછીમારો અને 100 કરોડ લોકોનો આ ખોરાક છે। જે 100 કરોડ લોકોનો ખોરાક અહીંથી એક્સપોર્ટ થાય છે અને સ્થાનિક લોકો પણ ખાય છે, એને ઝેર ફેલાવવાની વાત છે। ત્રીજી સમસ્યા, દરિયામાં ભયંકર પ્રદૂષણ થવાથી દરિયાઈ જીવસૃષ્ટિનો નુકસાન થાય છે અને અત્યારે નાની 3-4 ફેક્ટરીઓના કારણે પણ આ દરિયાનું પ્રદૂષણ ખૂબ વધી છે। એમાં અમારી આંખની સામે છે એટલા ખતરનાક રીતે ઝેરી કચરો દરિયામાં ઠાલવે એ ના ઠાલવાય એના માટેના અમારે કેન્દ્રમાં ભાજપ સરકાર છે, રાજ્યમાં ભાજપ સરકાર છે, સ્થાનિક સંસદ સભ્ય ભાજપ સરકારનો છે, ધારાસભ્ય ભાજપ સરકારનો છે। હા, તો અમારે કહેવાનું એ જ છે કે ભાઈ આ વહેલી તકે સરકાર અને સંસદ સભ્ય, ધારાસભ્ય અને સરકાર આના ઉપર ધ્યાન આપે। કોસ્ટલ એરિયાના 3.5 લાખ લોકો આની સાથે સીધી રીતે જોડાયેલા છે। એની રોજીરોટીનો સવાલ છે, એના બાળ બચ્ચાનો સવાલ છે। તો માંગરોળના ધારાસભ્યએ ખાતરી આપી છે કે તેઓ સરકારમાં રજૂઆત કરશે અને માછીમારોને કોઈ નુકસાન ન થાય તે માટે ધ્યાન રાખશે। ગુજરાત સરકાર દ્વારા જે જેતપુરનું કેમિકલ્સનું જે પાણી નીકળે છે તે પોરબંદર દરિયામાં નાખવાની વાત મને પણ મળી છે। ખારવા સમાજ દ્વારા પણ મને આવેદનપત્ર આપવામાં આવેલું છે। આ બાબતે યોગ્ય નિર્ણય થાય એ માટે સરકારમાં અને ઉચ્ચ કક્ષાએ હું રજૂઆત કરવાનો છે અને કોઈને પણ અન્યાય ન થાય એ રીતના હું સરકારમાં રજૂઆત કરવાનો છું। માત્ર ધારાસભ્ય જ નહીં, હાલ તો જૂનાગઢના સાંસદ પણ ખાતરી આપી રહ્યા છે કે તેઓ પણ સરકારમાં રજૂઆત કરશે અને માછીમારોની ચિંતાને વાચા આપશે। દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં માછીમાર સમાજ રહેતો, ત્યારે કેમિકલવાળું પાણીના કારણે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન થાય એટલા માટે એમની રજૂઆત છે। અમે સરકારશ્રીમાં વહેલી તકે આમના પાણી માટે જે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન ન થાય એ માટે તેને સરકારશ્રીનું ધ્યાન દોરી અને વહેલી તકે એમનો નિર્ણય થાય એવા અમે પ્રયત્ન કરીશું। હાલ તો લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રજૂઆતની ખાતરી આપી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી આ પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે ત્યાં સુધી માછીમાર સમાજની ચિંતા દૂર નહીં થાય। વિજયસિંહ પરમાર, TV9।